હેલો એવરીવન, વેલકમ યુ ઓન ટીકર ટીવી. માર્કેટની વાત કરીએ તો બીએસસી સેન્સેક્સ સ્પોટ ક્લોઝ થયું છે 71,483 પર 1,658 પોઈન્ટ્સના વધારા સાથે. નિફ્ટી 50 સ્પોટ ક્લોઝ થયું છે 21,456 પર 487 પોઈન્ટ્સના વધારા સાથે. અને બેંક નિફ્ટી સ્પોટ ક્લોઝ થયું છે 48,143 પર 881 પોઈન્ટ્સના વધારા સાથે. માર્કેટ બ્રેડ જોઈએ તો લાસ્ટ વીકમાં પોઝિટિવ રહ્યું હતું. બીએસસી 500 ક્લોઝ થયું છે 30,266 પર 685 પોઈન્ટ્સના વધારા સાથે. નિફ્ટી 500 ક્લોઝ થયું છે 19,145 પર 441 પોઈન્ટ્સના વધારા સાથે. નેક્સ્ટ આપણે જઈએ ટોપ ગેઇનર અને લૂઝર ઇન્ડેક્સ પર. ટોપ ગેઇનરમાં નિફ્ટી આઈટી ઇન્ડેક્સ ક્લોઝ થયું છે 35,782 પર 7.2% વધારા સાથે. ટોપ લૂઝરમાં હેલ્થકેર ઇન્ડેક્સ ક્લોઝ થયું છે 10,283 પર 0.05% ઘટાડા સાથે. નિફ્ટીના ડેલી ચાર્ટની વાત કરીએ તો અત્યારે અપર અને લોઅર શેડો સાથે બુલિશ કેન્ડલનું ફોર્મેશન થયું છે, જ્યારે વીકલી ચાર્ટ પર લોઅર શેડો સાથે લોંગ બુલિશ કેન્ડલનું ફોર્મેશન થયું છે, જે માર્કેટના ટ્રેન્ડને લઈને બુલિશ બાયસ ઇન્ડિકેટ કરે છે. મોમેન્ટમ ઇન્ડિકેટર આરએસઆઈની વાત કરીએ તો આરએસઆઈ પણ ડેલી ચાર્ટ પર 84ના લેવલ પર ટ્રેડ કરી રહી છે, જે ઓવરબોટ લેવલનું નિર્દેશ કરે છે. નિફ્ટી અત્યારે 21,456ના ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ કરી રહી છે. જો નિફ્ટી 21,500ના લેવલ બ્રેક કરે છે તો નિફ્ટીમાં આવનારા દિવસોમાં 21,700 સુધીના લેવલ પણ જોવા મળી શકે છે. પણ જો નિફ્ટી 21,200ની નીચે ક્લોઝ આપે છે તો નિફ્ટીમાં 20,700 સુધીના લેવલ પણ જોવા મળી શકે છે. હવે આપણે નિફ્ટીના ડેરિવેટિવના ડેટા એનાલાઇઝ કરીશું. નિફ્ટીમાં ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટ 17% વધ્યું છે અને પ્રાઇઝમાં પણ 2.32%નો વધારો આવ્યો છે, જે લોંગ બિલ્ડઅપનું નિર્દેશ કરે છે. હવે આપણે જોઈએ કે નિફ્ટીના વીકલી ઓપ્શન્સ શું સજેસ્ટ કરે છે. તો નિફ્ટીની નેક્સ્ટ વીકલી એક્સપાયરી છે 21 ડિસેમ્બર 2023ની છે. એમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 22,000ની સ્ટ્રાઇક પર 1,36,930 લોટની સાથે થયું છે અને હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઇડમાં 21,300ની સ્ટ્રાઇક પર 1,64,511 લોટની સાથે થયું છે. હવે આપણે જોઈએ કે મેક્સિમમ ઓવાઈ ચેન્જ ક્યાં થયું છે. તો મેક્સિમમ ઓવાઈ ચેન્જ કોલ સાઇડમાં 21,700ની સ્ટ્રાઇક પર 37,776 લોટનું એડિશન થયું છે અને મેક્સિમમ ઓવાઈ ચેન્જ પુટ સાઇડમાં 21,300ની સ્ટ્રાઇક પર 1,44,767 લોટનું એડિશન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતાં એવું લાગે છે કે નિફ્ટીના સપોર્ટ 21,300થી લઈને 21,200ના લેવલે રહેશે અને રેઝિસ્ટન્સ 21,500થી લઈને 21,600ના લેવલે રહેશે. બેંક નિફ્ટીના ડેલી ચાર્ટની વાત કરીએ તો હાઈ વોલ્યુમ અને લોઅર શેડો સાથે બુલિશ કેન્ડલનું ફોર્મેશન થયું છે, જે માર્કેટના ટ્રેન્ડને લઈને પોઝિટિવ બાયસ ઇન્ડિકેટ કરે છે, જ્યારે વીકલી ચાર્ટ પર સેમ રીતે હાઈ વોલ્યુમ સાથે બુલિશ કેન્ડલનું ફોર્મેશન થયું છે, જે સ્ટ્રોંગ મોમેન્ટમનું ઇન્ડિકેટ કરે છે. મોમેન્ટમ ઇન્ડિકેટર આરએસઆઈની વાત કરીએ તો ડેલી ચાર્ટ પર 80ના લેવલ પર ટ્રેડ કરી રહી છે, જે માર્કેટના ટ્રેન્ડને લઈને કોશિયસ ઇન્ડિકેટ કરે છે. બેંક નિફ્ટી માટે 48,300થી લઈને 48,350ના લેવલ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ તરીકે કામ કરી શકે છે, જ્યારે નીચેમાં 47,400નું ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે. અત્યારે બેંક નિફ્ટીમાં બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ. હવે આપણે બેંક નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટના ડેટા એનાલાઇઝ કરીશું. બેંક નિફ્ટીમાં ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટ 6% વધ્યું છે અને પ્રાઇઝમાં પણ 1.87%નો વધારો આવ્યો છે, જે લોંગ બિલ્ડઅપનું નિર્દેશ કરે છે. હવે આપણે જોઈએ કે બેંક નિફ્ટીના વીકલી ઓપ્શન્સ શું સજેસ્ટ કરે છે. તો બેંક નિફ્ટીની નેક્સ્ટ વીકલી એક્સપાયરી છે 20 ડિસેમ્બર 2023ની છે. એમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 50,000ની સ્ટ્રાઇક પર 2,19,238 લોટની સાથે થયું છે અને હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઇડમાં 47,500ની સ્ટ્રાઇક પર 1,55,740 લોટનું એડિશન થયું છે. એ જ રીતે હવે આપણે જોઈએ કે મેક્સિમમ ઓવાઈ ચેન્જ ક્યાં થયું છે. તો મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ કોલ સાઇડમાં 48,200ની સ્ટ્રાઇક પર 66,044 લોટનું એડિશન થયું છે અને મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ પુટ સાઇડમાં 48,000ની સ્ટ્રાઇક પર 83,225 લોટનું એડિશન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતાં એવું લાગે છે કે બેંક નિફ્ટીના સપોર્ટ 47,500થી લઈને 47,200ના લેવલે રહેશે અને રેઝિસ્ટન્સ 48,500થી લઈને 48,750ના લેવલે રહેશે.